સતગુરુદેવની જય, સત્ય સનાતન ધર્મની જય। આત્મા સૌમાં એક છે, અંતર નહીં લગાર, માળાના મણકા વચ્ચે જેમ રહે એક તાર। સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ। મિત્રો, આજે આત્મા પરમાત્મા વિશે થોડીક વાત કરવી છે। જો કે આ વાતોનો વિષય જ નથી, એ અક્ષરાતીત છે, વાણીથી પર છે, બુદ્ધિથી પકડાય એવો નથી, પણ છતાંય થોડુંક આંશિક રીતે સમજવા માટે સંતો વાત પણ કરતા હોય છે, તો મારે પણ આજ થોડુંક આના વિશે વાત કરવી છે। મિત્રો, આપણે બધા એવું કહીએ છીએ કે આત્મા સો પરમાત્મા। આ વાક્ય આપણે વારંવાર બોલીએ છીએ, પરંતુ જો તેનો વાસ્તવિક અર્થ ન સમજીએ તો એનો કોઈ મતલબ નથી। આત્મા પરમાત્માની સમજ હોય તો જ એ બોલવું યથાર્થ ગણાય। હકીકતમાં આ કથન યથાર્થ જ છે, પણ એ કેવી રીતે છે એ સમજવું જોઈએ। તો પરમાત્મા અનંત વિશ્વમાં વ્યાપક છે અને આત્મા શરીરમાં સર્વાંગોમાં વ્યાપક છે। પરમાત્મા સિંધુ છે, એટલે કે સાગર છે, અને આત્મા બિંદુ છે। સિંધુ અને બિંદુ એક જ તત્વ છે, નોખા નથી। પરમાત્મા બ્રહ્માંડના સર્વાંગોમાં કાર્યરત છે અને આત્મા શરીરના સર્વાંગોમાં કાર્યરત છે। કાર્ય કરનાર સત્તા કે ચેતના એક જ છે। આ ચેતના નિરાકાર, અવ્યક્ત, સર્વવ્યાપી અને સર્વસ્વ છે। શરીરમાં રહેલા પંચભૂતો એટલે કે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ, અંતકરણ એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, તથા 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો વગેરે થકી બધા વ્યવહારો થતા જણાય છે, પણ એમાં બધી સત્તા આત્માની છે। બધામાં આત્મતત્વ સાક્ષી બનીને જરૂરી આદેશ કરે છે, છતાંય તે બધાથી ન્યારો રહે છે। ખરેખર તો આત્માનું સ્વરૂપ સમજાય એવું નથી, કારણ કે તેને રૂપ નથી, રંગ નથી, આકાર નથી। સ્વરૂપ ભલે નથી સમજાયું, પણ છતાં બધી એની જ સત્તા છે। આત્મા પરમાત્માનો અંશ છે અને વ્યક્તિનું વ્યક્તિત્વ પરમાત્માને આભારી છે। વાસ્તવમાં વ્યક્તિ કાર્ય કરવામાં સ્વતંત્ર છે, પણ ફળ મેળવવામાં પરતંત્ર છે। ફળ તો પરમાત્મા જ આપે છે। આત્મા ભીતરમાં રહીને સદવર્તન કે સત્કાર્યનું સૂચન કરે છે, સંકેત કરે છે। કોઈ પણ વ્યક્તિ આત્માના આ સંકેતો પ્રત્યે લક્ષ આપી અને તે પ્રમાણે જો કાર્ય કરે તો તે પોતાના જીવનમાં સફળતા મેળવે છે, અને આત્માના આ સંકેતો પ્રત્યે દુર્લક્ષ છે તો પરેશાન થાય છે। ખરેખર સુખ કે દુઃખ એ વગેરે પરમાત્મા કે આત્માની દેન નથી, પણ વ્યક્તિના પોતાના કર્તવ્યનું ફળ છે। અને પરમાત્મા સર્વત્ર છે, એ તમારાથી કે મારાથી જરાય દૂર નથી। ભીતરમાં જ આત્મ સ્વરૂપે બિરાજે છે। પિંડ અને બ્રહ્માંડના પ્રત્યેક પરમાણુમાં પરમાત્માનું આંશિક અસ્તિત્વ રહેલું છે। અણુમેરુમાં પરમાત્મા છે। કોઈ પણ ભૌતિક પદાર્થ પરમાત્મા વિહોણો નથી।
પણ એ સદગુરુના શરણે જઈને જેમ છે તેમ સમજવામાં આવે ત્યારે સમજાય. જીવ ઈશ્વરને માયાનું માળખું સમજવા માટે કોઈ બ્રહ્મજ્ઞાની પુરુષનો સહારો લેવો જરૂરી છે. આત્મા શું છે, ક્યાં કેવી રીતે છે, કેવી રીતે જાણવો, ક્યાં ખોવાયો છે, ક્યાં ગોતવો, કેવી રીતે ગોતવો, આ વિશે ખૂબ મનન કરવાની જરૂર છે. આત્મા એ પરમાત્માનો અંશ છે, ક્યાંય ખોવાયો નથી, પિત્તરમાં જ છે, પણ અજ્ઞાનરૂપી આવરણો જ્યાં સુધી છે ત્યાં સુધી સમજાય એમ નથી. આત્માની ખોજ આત્મામય બન્યા પછી જ થઈ શકે છે. અહમ અને અજ્ઞાનની દિવાલ તોડીને પોતે જ પોતામય બની જવાનું છે. પણ આના માટે કોઈ બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મશ્રોત્રિય સદગુરુનું રાહ દર્શન જરૂરી ગણાય. કારણ કે હાચા સદગુરુ ભેદની દિવાલ દૂર કરવામાં સહાયભૂત થઈ શકે છે. હવે આ સદગુરુનું જ્ઞાન ભીતરમાં ક્યારે ઉતરે કે જ્યારે વ્યક્તિમાં તીવ્ર જિજ્ઞાસા, ઇંતેજારી, અગર તો તલપ જાગે તો જ સદગુરુનું જ્ઞાન ભીતરમાં ઉતરી શકે, હાવ ખાલી થઈ શકે, એ જ જ્ઞાનને પચાવી શકે. જ્યાં સુધી અહમ ભર્યો હોય ત્યાં સુધી સદગુરુનું જ્ઞાન ઉતરતું નથી. પોતે શરીર નથી, પણ શરીરના પ્રત્યેક પરમાણુમાં ચેતન પ્રગટાવી શુભ સંકેતો પાઠવનાર આત્મા છે. આવું જ્યારે જ્ઞાન અને ભાન પેદા થાય ત્યારે જ આત્માભિમુખ બની શકાય. પણ આપણે હદમાં ઝડીઓ કાઢીએ છીએ. વ્યક્તિભાવ એટલે કે જીવ ભાવમાંથી આત્મા ભાવમાં પરિવર્તિત થઈ શકીએ તો અનંતમાં ઓગળી જવાય. આપણે એવું કહીએ છીએ કે વ્યક્તિત્વનો લોપ એટલે આત્માનો ઓપ. એ હાસું છે. ઓપ એટલે ઉજાસ, સળકાટ, પ્રકાશ. પ્રત્યેક માનવમાં આત્મભાવનો સમકારો થતાં નામ, રૂપ અને ગુણનું દહન થઈ જાય છે અને અવિનાશી પરમાત્મા સાથે એકતા થાય છે. આ વિશ્વનું સર્વોત્તમ સત્ય પરમાત્મા પોતે જ છે અને આ પરમ તત્વ સાથે સંબંધ કરાવતું વ્યક્તિના જીવનનું સર્વોત્તમ સત્ય વ્યક્તિત્વના કેન્દ્રમાં રહેલો આત્મા છે. આત્મા અને પરમાત્મા એની વચ્ચે કોઈ ભેદ નથી. માત્ર અજ્ઞાનના કારણે જ જુદાપણું દેખાય છે, દ્વૈતનો ભાસ થાય છે. ખરેખર તો આત્મા એ જ પરમાત્મા છે. એમ કહેવું એ જરાય ખોટું નથી, યથાર્થ જ છે. અને એટલે જ સંતો કહે છે કે આત્મા સો પરમાત્મા. આ આત્મા સો પરમાત્માનું કથન બ્રહ્મ વાક્ય છે. પણ આ વાતને સમજવા માટે આપણે એક નાનું એવડું ઉદાહરણ લઈએ તો માટીનો એક ખાલી ઘડો હોય તો ખરેખર એ ખાલી નથી હોતો. તે ઘડાની અંદર જે આકાશ છે તેને ઘડાકાશ કે ઘટાકાશ કહે છે અને ઘડાની બહાર જે અનંત આકાશ છે તેને મહાકાશ કહે છે. ઘડાની અંદર રહેલું આકાશ અને બહારનું આકાશ બંને આમ તો એક જ છે, એક જ આકાશ છે, પણ ઘડાની ઉપાધિને લીધે, તેના આવરણને લીધે બે જુદા જુદા આકાશ થયા છે. હવે જો ઘડો ફૂટી જાય તો ઘડા અંદરનું આકાશ એ બહારના આકાશમાં મળી જાય છે અને એક અખંડ આકાશ બાકી રહેશે. અને જે આ અખંડ આકાશ એ પરમાત્મા છે.
ઘડામાં પૂરાયેલું આકાશ તે આત્મા છે. આમ આત્મા તો પરમાત્મા, અગર આત્મા એ જ પરમાત્મા એમ કહેવું યથાર્થ જ છે. સદગુરુ ભગવાનની જય.